ઢોસાની સામગ્રીમાંથી બર્ગર બનાવ્યું ક્યારે? તો ચાલો બનાવીએ આજે. ઢોસાનું ખીરું, ડુંગળી, લીલા ધાણા અને મીઠું મિક્સ કરી સરસથી મિક્સ કરી લઈશું. તેલ 2 ચમચી જેટલું, તેમાં તલ નાખશું અને 2 ચમચા જેટલું બેટર નાખી અને ઢાંકીને ચડવા દઈશું. 2 થી 3 મિનિટમાં ચડી જશે. ક્રિસ્પી થાય એટલે એક સાઈડ પલટાવી દઈશું. બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દઈશું. બન બની ગયું છે અને ઠંડુ થવા દેશું. ડુંગળી અને ટામેટાં લીધા છે લાલ ચટણી બનાવવા માટે. તેલ, જીરું, હિંગ, સિંગદાણા, ડુંગળી ટમેટાં અને તેમાં મીઠું નાખી હલાવી અને ઢાંકી ને તેને ચડવા દઈશું. ડુંગળી અને ટમેટાં સરસ ચડી ગયા છે. તેમાં લાલ મરચું મિક્સ કરીશું. ઠંડુ થાય પછી તેને મિક્સરમાં પીસી લઈશું. બાફેલા બટેકા લીધા છે, તેને મેશરની મદદથી મેશ કરી લઈશું. ટિક્કી માટે તેનો વઘાર કરશું. રાઈ, જીરું, હિંગ, વટાણાને પહેલાં નાખી દઈશું એટલે તે ચડી જાય થોડા. તેને પણ દબાવીને થોડા મેશ કરી લઈશું કારણ કે ટિક્કીમાંથી નીકળી ના જાય. ડુંગળી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, બટેકા નાખી અને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે તેને પણ ઠંડુ થવા દઈશું. ડુંગળી અને ટમેટાનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. તેની ચટણી બનાવી લઈશું. પીસી લઈશું. પછી તેમાં દહીં મિક્સ કરીશું. 3 થી 4 ચમચી જેટલું. જરૂર પડે તો થોડું પાણી મિક્સ કરવું. ચટણી તૈયાર છે. હવે હજી એક બીજી ચટણી બનાવી લઈશું. ટોપરું, ડાળિયાની દાળ, લીલું મરચું ને નાખી ને પહેલાં પીસી લઈશું. મીઠું. હવે તેમાં 2 થી 3 ચમચી દહીં ઉમેરશું અને ફરીથી પીસી લઈશું. ટોપરાની ચટણી તૈયાર છે.
ટિક્કી માટે સ્લરી બનાવી લઈશું. કોર્નફ્લોર લીધો છે 3 થી 4 ચમચી, તેમાં પાણી મિક્સ કરી અને સ્લરી બનાવી લઈશું. ઢોસા તો બધા ઘરમાં બનતા જ હોય છે, પણ આ ઢોસાના બેટરમાંથી એક નવું બનશે અને બાળકોને તો બર્ગરના નામથી જ ભૂખ લાગવા મળશે. બ્રેડ ક્રમ્સ લીધું છે, બ્રેડને મિક્સરમાં પીસી નાખી છે. બટેકાનો મસાલો પણ હવે ઠંડો થઈ ગયો છે. ટિક્કી બનાવી લઈશું. બન બનાવ્યા છે, એના માપને જ બનાવશું આપણે ટિક્કી. કોર્નફ્લોરમાં ડીપ કરી અને પછી બ્રેડ ક્રમ્સ લગાવી અને ગરમ તેલમાં તળી લઈશું. બંને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવા દેશું. એકદમ ક્રિસ્પી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે બન પણ ઠંડા થઈ ગયા છે, તેને વચ્ચેથી કાપી લેશું. બનને વચ્ચેથી કટ કરી અને તેને બંને સાઈડ લોઢી ઉપર થોડું તેલ મૂકી અને બંનેને શેકી લઈશું, કારણ કે અંદરની સાઈડ પણ ક્રિસ્પી થઈ જાય. હવે બર્ગર તૈયાર કરશું. ઢોસા બર્ગર છે એટલે ઢોસાની ચટણી બનાવી છે. પેલા નાળિયેરની ચટણી, ડુંગળી, ટિક્કી, ઉપર ચીઝ સ્લાઈસ અને ડુંગળી અને ટમેટાની ચટણી, ટમેટું અને ઉપર લગાવી દઈશું. તો તૈયાર છે આપણું ઢોસા બર્ગર. તમને રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી ચેનલને